ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર ધારદાર અસર જોવા મળી કે જ્યાં કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મૂકવા આદેશ કરવામાં આવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આદેશ કર્યો તો તાત્કાલિક વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થાનો આદેશ કરવામાં આવ્યો। કિમોજમાં 62 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ હતું, ત્યારે એક પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકના સહારે કિમોજ શાળા, જ્યાં 3ના મહેકમ સામે શાળામાં માત્ર એક જ શિક્ષક હતો, જ્યારે અન્ય દેવલાની શાળામાં પણ શિક્ષક મૂકવાના આદેશ કરવામાં આવ્યા છે। ગણિત વિજ્ઞાનના શિક્ષક મૂકવા આદેશ કરાયો તો ગુજરાત ફર્સ્ટે બંને શાળાનો અહેવાલ દર્શાવ્યો હતો ને હાલ અહેવાલની અસર થઈ અને શિક્ષક મૂકવા આદેશ કરવામાં આવ્યા છે। દેવલાના 280 વિદ્યાર્થીઓનું ભાવિ હવે ઉજ્જવળ બનશે કે જ્યાં ગુજરાત ફર્સ્ટે પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કિમોજ અને દેવલાની શાળામાં શિક્ષક મૂકવા માટે આદેશ કરવામાં આવ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આદેશ કર્યો છે, તાત્કાલિક વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થાનો આદેશ કરવામાં આવ્યો। મહત્વનું છે કે કિમોજમાં 62 વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ હતું, જ્યાં એક જ પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકના સહારે કિમોજના વિદ્યાર્થીઓ ભણતા હતા। વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી સંવાદદાતા વિજય દેસાઈ સીધા જોડાઈ ચૂક્યા છે। વિજય, ધારદાર અસર કહેવાય કે જ્યાં કિમોજ અને દેવલાના જે વિદ્યાર્થીઓ અદ્ધરતાલ શિક્ષણ મેળવતા હતા, પરંતુ હવે ત્વરિત જે અહેવાલની અસર થઈ ગુજરાત ફર્સ્ટના ને હવે શિક્ષક મૂકવા આદેશ કરાયા છે। બિલકુલ, ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકાની જે આ બે શાળાઓ છે ત્યાંના જે વિદ્યાર્થીઓનો જે ભાવિ છે તે ઉજ્જવળ થશે, કારણ કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે ત્વરિત કાર્યવાહી કરવાના જે આદેશ પણ આપવામાં આવ્યા છે। કારણ કે ખાસ જે કિમોજ શાળા છે, કિમોજ ગામની પ્રાથમિક શાળા છે, ત્યાં એક જ પ્રજ્ઞાચક્ષુ સંગીત ટીચરના સહારે 62 વિદ્યાર્થીઓનું ભવિષ્ય હતું, પરંતુ ગુજરાત ફર્સ્ટના ધ્યાનમાં આ માહિતી આવતા જ તે અંગેનો જે અહેવાલ દર્શાવીને જે શિક્ષણ તંત્રના જે નિંદ્રાધીન જે અધિકારીઓ છે તેમને જગાડવાનો પ્રયાસ કર્યો અને આખરે તેમની ઊંઘ ઉડી છે ને અત્યારે વૈકલ્પિક રીતે શિક્ષકોની વ્યવસ્થા કરવા માટેનો આદેશ આપ્યો છે। તો બીજી જે દેવલા ગામની પ્રાથમિક શાળા છે કે જ્યાં 280 વિદ્યાર્થીઓ છે તે શિક્ષક વગર જ અભ્યાસ કરતા હતા, એટલે કે આવીને શાળામાં માત્ર બેસી રહેતા હતા, કારણ કે ત્યાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષકો હતા જ નહીં। તેને કારણે તેમનું જે ભવિષ્ય હતું તે અંધારામાં હતું, પરંતુ ગુજરાત ફર્સ્ટે આ અંગે શિક્ષણ તંત્રને ટંડોળ્યું અને હવે ગાંધીનગર લેવલથી ત્યાં આદેશ છૂટ્યા છે અને હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ આદેશ કર્યો છે। આપણે એ પરિપત્ર જોઈશું કે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અત્યારે જે પ્રકારે શાળાની અંદર વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે। તો આ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ છે જે ગાંધીનગર ખાતેથી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ જે આદેશ છૂટ્યા અને તાત્કાલિક તેમણે વિદિત કરતો એક નમ્ર વિનંતી સાથેનો પત્ર લખ્યો કે જે કિમોજ પ્રાથમિક શાળાની અંદર જે વિદ્યાર્થીઓ માટે જે 3 શિક્ષકનું મંજૂર મહેકમ થયેલું છે તેની સામે હાલમાં એક જ શિક્ષક છે। તેમણે અહીં એક દલીલ પણ આપી છે કે જે જિલ્લા આંતરિક કેમ્પ અને ફેરબદલી કેમ્પમાં દર્શાવવામાં આવી હતી આ શાળા, પરંતુ કેટલાક શિક્ષકો આવીને અહીં હાજર થતા નથી, તેને કારણે આ શાળાની અંદર છે જગ્યાઓ ખાલી રહી જાય છે। જોકે આ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર છે કે આખરે તેમણે જે કિમોજની જે ગ્રુપ શાળા જે કહી શકાય એ ગ્રુપ શાળાની અંદરથી વૈકલ્પિક રીતે શિક્ષકની વ્યવસ્થા કરવા માટેનો આદેશ પણ કર્યો છે। તો ઉપરાંત જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે આ અંગે ત્વરિત જે ધ્યાનમાં આવતાની સાથે તેમણે જે દેવલાની પ્રાથમિક શાળા છે ત્યાં પણ જે ગ્રુપ આચાર્ય છે તેમને નોટિસ આપીને તાત્કાલિક અસરથી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના જે શિક્ષકો છે તેમને ગ્રુપની જે અન્ય શાળાઓ છે તેમાંથી વ્યવસ્થા કરવા માટેના આદેશ પણ આપી દીધા છે। એટલે કે અહીંયા 280 વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા છે તે ગુજરાત ફર્સ્ટ સમક્ષ વર્ણવી હતી। તો બીજી તરફ બંને ગામના જે ગામ લોકો છે, વાલીઓ છે, તેમણે પણ તેમની વ્યથા વર્ણવી હતી કે છેલ્લા 8 વર્ષથી કિમોજની અંદર શાળાની અંદર માત્ર એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક છે, તેમના સહારે શિક્ષણ કાર્ય ચાલે છે। જો કે 8 વર્ષના વાણા વીત્યા છતાં કોઈ કાર્યવાહી નહોતી થતી, પરંતુ ગુજરાત ફર્સ્ટે પોતાની સામાજિક જવાબદારી નિભાવીને અહીંયા આ પ્રકારે શિક્ષણ તંત્રને ટંડોળીને આખરે હવે આ 280 વિદ્યાર્થીઓ દેવલા ગામના અને 62 વિદ્યાર્થીઓ છે કિમોજ શાળાના, એટલે આ બધા જ વિદ્યાર્થીઓનું ભાવિ હવે ઉજ્જવળ થશે અને ત્યાં તેમને આજથી જ એટલે કે તાત્કાલિક અસરથી શિક્ષકો મળશે અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થશે। કુશાગ્રહ। જી આભાર માહિતી બદલ વિજય આપનો। પરંતુ જે રીતના ગુજરાત ફર્સ્ટે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને તેની ધારદાર અસર જોવા મળી। શાળામાં શિક્ષક મૂકવા આદેશ કરવામાં આવ્યો છે। દેવલા અને કિમોજ જંબુસર તાલુકાની આ બે શાળા છે કે જ્યાં આગળ શિક્ષકની ઘટ હતી। એક બાજુ કિમોજની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ ફક્ત એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હતા અને તે સંગીતના શિક્ષક હતા કે જેઓ જે 62 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેમને તમામ જે અભ્યાસ છે તે કરાવતા હતા। અને બીજી તરફ જે દેવલા ખાતે જે કન્યા શાળા આવેલી છે ત્યાં આગળ પણ જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો છે તે હતા નહીં ને તેને લઈને ક્યાંક ભણતર પર સીધી અસર થઈ રહી હતી। ત્યારે હવે
ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, ત્યારબાદ તેની અસરના ભાગરૂપે શિક્ષક મૂકવા આદેશ કરાયા છે.